ઘેર થોડી રહેવાની છે, દીકરી સાસરે જવાની છે, એટલે ન ભણાવીએ તો ચાલે એવી કેવી માં હોય? તમે દીકરીને સાસરે મોકલવાની હોય તો ઘરમાં અડધો વીઘું જમીન વેચીને 2 તોલા સોનું લાવો. કેમ? દીકરીને સાસરે જતી વખતે સોનું આપવું છે. તમે દીકરી સાસરે જવાની હોય તો એની માં 5 વર્ષ પહેલા કપડા ભેગા કરે કે દીકરીને સાસરે મોકલીએ તો 5-15 જોડ કપડા આપીએ. તમે દીકરીને સાસરે મોકલવાની હોય તો રૂપિયો બચત કરીને દીકરીને આપવા માટે સાધન વસાવો. દીકરીને સાસરે મોકલતી વખતે રૂપિયા આપો, કપડા આપો, સોનું આપો, ચાંદી આપો, ઘરેણાં આપો, બધું આપો, પણ દીકરીને શિક્ષણ ના આપો અને ભણ્યા વગરની દીકરી આપો તો તમને પાપ લાગે. પાપ. આપણે ત્યાં કન્યાદાન કરીએ તો પુણ્ય મળે એમ કહે છે ને, કન્યાદાન કરવા પુણ્ય મળે એમ કહે છે ને, પણ કન્યાદાન એમ કરો ને તો કોઈથી પુણ્ય ન મળે. કન્યાદાન ત્યારે જ પુણ્ય મળે કે પહેલા કન્યાને વિદ્યાદાન કર્યું હોય. જે કન્યાનું વિદ્યાદાન થયું હોય એ કન્યા તમે આપો તો જ પુણ્ય મળે. બાકી તમે અભણ દીકરી કોકને દેશો તો પાપમાં પડવાના છો. અને એટલા માટે હું કહેવા